વરસાદના કારણે સુરત શહેરના મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે, જેમાં મોટા ખાડાઓ પડી ગયા છે। ત્યારે આ ખાડાઓ પાસે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। પાલિકામાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં રસ્તા પર પડેલા મોટા ખાડા પાસે કેક કાપવામાં આવી હતી। ત્યારબાદ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને કેક ખવડાવીને નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે જ આ ખાડાઓ ઝડપથી પુરાય તેવી માંગ કરવામાં આવી હતી। પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરી હતી। આજે અમે કેક કટિંગ કરીને નગરસેવકોને સંગઠનની સાથે આજે અમે ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે, કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે, કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે। તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ, લોકોને કહીએ છીએ કે આ ખાડો પડ્યો છે, એનું અમે કેક કટિંગ કર્યું છે।